ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એટલી ઉંમર છે આપણી. એવું છે? 40-45 લ્યો ને. 45 વર્ષ થયા? હા 40-45 હોય એટલે કોઈ કેવું હોય ને. ઉંમર તમારી વધારે હોવી જોઈએ મારા અંદાજે. એમ હું તો 45 કીધો સાહેબ. ઈ તો તમે 30 કહી શકો, એમ ક્યાં વાંધો છે? આ તો હું કઉ છું કે વધારે ઉંમર હોવી જોઈએ તમારે. તમે 17 વર્ષ છે, તમે કહો 17 વર્ષ છૂટાછેડા થઈ ગયા છે અને તમારી પાસે 3 દીકરા છે. કેવડા છે દીકરા? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો. ક્યાંથી? ભાવનગર થી બોલો? રાજકોટ થી. રાજકોટ થી બોલો? કોણ બોલો? રાજકોટ. હિતેશભાઈ ધામેચા. હિતેશભાઈ એમ? તો હલો, કાકા હે, એમને વાત કરે. આપો ને. હાલો, બોલો. એ તમારો વિડીયો જોઈને સાંભળીને અમે કીધું કોઈ પાત્ર હોય તો કીધું 40 વર્ષ સુધી હોય તો હાલે. કહીએ ભાવનગર થી પણ કોઈ પાત્ર હોય તો કીધું આપણે હોય તો કીધું મેલીએ વિડીયો. શાદી કરવાની છે. હા, એ આખી વાત સમજી ગયો, પણ એવું ન હોય પાત્ર હોય તો વિડીયો મૂકીએ, એવું ન હોય તો તમારો વિડીયો મૂકો પછી પાત્ર મળે તમને. બરાબર, વિડીયો મોકલું? વિડીયો મોકલવાનો નથી, મૂકવાનો છે. મારે મૂકવાનો છે. તમારે મારી યારે વાત કરો ને એનું રેકોર્ડિંગ થાય. બરાબર. એ રીતે આપણે કરીએ. હા, તો આ મેલીએ તો મૂકવો છે આ નંબર માંથી મેલ દો. એ મૂકવો છે? ઓ મોકલો આ નંબર ઉપર. શું તમને મોકલું ઈ નંબર ઉપર? કોઈ પાત્ર હોય તો વિડીયો મેલો એમ. હા, વિડીયો મૂકવો છે ને તમારે? 40 વર્ષ ઉપર હોય તો હાલે એમ? એટલે કે કરવાનું છે કોનું? કરવાનું મારે. હું પોતે બોલો રહ્યો એનું. રાજાભાઈ. રાજાભાઈ નું કરવાનું છે. બરાબર. એટલે તમારે વિડીયો મૂકવો છે ને યુટ્યુબ ઉપર? ઓ મેલો એમ? હા. એટલે કયા ગામથી બોલો છો તમે? હું બોલો અત્યારે સાંતલપુર તાલુકો, ગામ પીપળા. પીપળા? પીપળાડા અને જિલ્લો પાટણ. અચ્છા, પીપળાડા અને જિલ્લો પાટણ. હોય અને ખેતી કરું છું કચ્છમાં. બરાબર. તાલુકો કયો આવે? તાલુકો મારે સાંતલપુર આવે છે. પીપળાડા અને જિલ્લો અને જિલ્લો પાટણ. અચ્છા. સાંતલપુર તાલુકો તાલુકો જિલ્લો પાટણ. હા. બરાબર. ક્યાં સમાજમાંથી બોલો છો તમે? અમે કોલી ઠાકોર. અચ્છા, કોરી ઠાકોર. હા હોય. અચ્છા. અને કોઈ ખોટી લાઈન ની ખેતીનો ધંધો કરીએ છીએ. કોઈ દારૂ સિનાર કોઈ વસ્તુ નહીં. હે? હા, કોઈ એવો નહીં. ખેતીનો ધંધો કરીએ છીએ. ખોટો કેવું ઘરે ખારે મકાન બધું કપલે અને આ ખેતી કરીએ છીએ. હા, વાડી ઉપર હોય. એવું છે? શું નામ છે? હા, રાજુભાઈ. રાજુભાઈ હોય. રાજુભાઈ હોય. રાજુભાઈ. પપ્પાનું નામ? હા, જેમલભાઈ. જેમલભાઈ હોય. ઠાકોર. ઠાકોર હોય. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 40? હોય 40 વર્ષની છે. 40 માં ઓછા કોને એમ? તો તમારા લગ્ન થઈ ગયા હતા? લગ્ન થઈ ગયા તો હોય એટલે બાઈ છે ની બરાબર. અને હવે ખાલી અને એને લખણું બખણું પાકું થઈ ગયું હતું અને કોઈ જાતની તકલીફ છે ની બરાબર. હવે અમારો ખાલી અહીંયા ઘરનું કામ, ખાલી રોટલાનું, ખાલી કપડા બપડા ધોય એ બસ. આ ખેતી ઈ કરવાનું બસ હોય. એમાં શું વાંધો આવ્યો હતો? એમાં તો કાંઈ નહીં. એટલે ઈ અમારે બરાબર હતું નહીં.
એટલે ઈને પોતાને નતું રહેવું કહો, અને ઈને તો 3 દીકરા છે, 3 દીકરા કંપનીમાં નોકરી કરે. તમારા 3 દીકરા છે? અને અત્યારે અમારે નનકોટમાં છે ને, એના ભેગી હું ખેતી કરું છું, અમે રાખી વાડી. એમ નહીં, પણ તમારે 3 દીકરા છે? હોય 3 દીકરા હોય. દીકરીઓ? દીકરીઓ 4. એવું છે? અને રોટલાની પડે છે તકલીફ કોણ. હવે અહીંયાની દીકરાની વહુ આવી જીવ કોણ, અને દીકરાને રાખ્યા કંપની. એમ નહીં, તમારા છૂટા થઈ ગયા એને કેટલો ટાઈમ થયો? એને ટાઈમ થઈ ગયો 17 વર્ષ હો સાહેબ. 17 વર્ષ થયા? હા, 15 જેવો થઈ ગયો હોય. 15 વર્ષ ઈ તો તમારા લગ્ન કેટલા વર્ષ થયા હતા? લગ્ન કોને એટલે લગ્ન ને નાનપણથી કરી નાખ્યા હતા. અચ્છા. 15 વર્ષે લગ્ન કરી નાખ્યા, એટલે તો હું કુંવરિયાને તમારે 40 ના ગાળામાં એટલી ઉંમર છે આપણી. એવું છે? 40-45 લ્યો ને. 45 વર્ષ થયા? હા, 40-45 હોય એટલે કોઈ કેવું હોય ને. ઉંમર તમારી વધારે હોવી જોઈએ મારા અંદાજે. એમ હું તો 45 કીધો સાહેબ. ઈ તો તમે 30 કહી શકો, એમ ક્યાં વાંધો છે? આ તો હું કઉ છું કે વધારે ઉંમર હોવી જોઈએ તમારે. તમે 17 વર્ષ છે, તમે છૂટા, તમે કહો 17 વર્ષ છૂટાછેડા થઈ ગયા છે, અને તમારી પાસે 3 દીકરા છે. કેવડા છે દીકરા? દીકરાના 2 ના લગ્ન કર્યો. જો હજી તો ક્યાંથી હોય? હા, તો વધારે હશે તમારા 55 વર્ષ જેવા હશે. હા, 55 એટલે 50 નો ગાળો ગણો હોય. હે? હા, 50 વાત સાચી તમારી, ખોટી વાત નહીં. સાચું ને? હા. અભણ માણસ શું લ્યો ને સાહેબ? અભણ હોય, હોશિયાર હોય. હા. એમ નહીં તો પછી હવે 2 દીકરા 3 દીકરા તો છે, પણ વહુ આવી ગયા, હવે લગ્ન ન કરો તો ન હાલે એમ કહું. એટલે વહુ ભેગી છોકરા દીકરા કંપની નોકરી કરે કહો. અહીંયા અમારે નનકા રમાય છે, તમને લ્યો ને વાત કરાવું. હા, અમારે રમાયથી વાત કરાવું લ્યો ને. એટલે આ શું રોટલાની તકલીફ ની, લુગડાની, ચા પાણીમાં ખાવા પીવાનું, અને 2 દીકરા લગ્ન તો થઈ ગયા, પછી એના ભેગા રહેતા હોય, પણ તમારે શું જરૂર હોય? એટલે એ કંપનીમાં રહે છે સાહેબ. કોણ? અને હું ઘરે રહ્યું, આ ખેતી માથે રહ્યું. અચ્છા, ખેતી માટે રહ્યો છે? હા, એ કંપનીમાં નોકરી કરે, એટલે મારે અહીંયા ચાર એવું મકાન આપણે ભાડે રાખે. 2 જણા કંપનીમાં નોકરી કરે? 2 છોકરા? 2 દીકરા કંપનીમાં નોકરી કરે છે. ગામડે તમે એકલા જ રહ્યો છો એમ? અત્યારે ખેતી માથે છું. અરે ખોટું તમારે બોલવું અહીંયા શું નલિયા? ના, ખોટું બોલવા નથી કેતો, એમ ખાલી પૂછું છું તમને કે તમારા બીજા 2 દીકરા છે, ટોટલ 2 દીકરા છે, તો એમાં જે 2 મેરેજ થઈ ગયા, 2 બહાર રહે છે એમ? 2 બહાર રહે છે. હા, બરાબર, 2 બહાર રહે. તો પછી બીજો દીકરો છે, હજી એક દીકરો છે ને? 3 દીકરા છે ને? 3 દીકરા. એ અત્યારે અહીંયા ભેગો છે. સમજાય ગયું? એના હજી લગ્ન નથી થયા? ના, એના લગ્ન નથી કર્યો હો. ને આમ તો કે બાપા તમને તકલીફ કે પડે કે હવે નકામું તમે ઈથી કે તમને ચક એવું પાત્ર મળી જાય. એમની તો પછી કામ કરો ને, આ નાનો દીકરો છે એનું કરી નાખાય ને. એની તો વાત ચાલુ જ છે સાહેબ. તો પછી તમારે ન કરો તો ન હાલે એમ કહું. ના, કરવું પડે જિંદગીમાં. તો પછી સુખ ને ભારી કો કે વહુને કહેવાય નહીં કે આપણને કપડા ધોઈ ગયો, આ ના કરી ગયો. એટલે મેં કીધું આ વરે શું છે, કેટલાય અમારે કહે બરાબર, મને કે કરી લેવું આથી સારી તકલીફ તો નહીં. આ કામ જાય ને આપણે વહુને તો કહેવાય નહીં કે તમે આ લ્યો લુગડા ધોઈ ગયો. આ તમે જંજાળમાંથી એક તો મુક્ત થયા છો અત્યારે, અને પછી પાછા તમે આમાં જંજાળમાં પડશો ને, એટલે કહું છું. ના, એવું આપણે વચતા જ ન થાય તો ચાલે. વચતાની વાત નથી, એમ નથી વાત. આ બધી જંજાળ છે. આ બધું લગ્ન કરશો ને એટલે બધી ઉપાધિના પાર નહીં રહે. એટલે એવું પાત્ર હોય તો કઈ ચિંતા નહીં. કે અમારે મળી તો જાય, ગોતી તો દઈશ તમને, એમ નથી કેતો. આ તો ખાલી કહું છું, જંજાળમાં ન પડો સારું. એક તો તમારે આ છૂટું થઈ ગયું છે, સમજી ગયા. અને ના સાહેબ, કંટાળ્યો છું હું. એવો કંટાળીને બેઠો તો બોલો. એટલે કંટાળીને એટલે મેં કીધું શું છે, આ થઈ જાય ને તો સારું. વરે ઘડી છોકરા કને રહેવું. એમ તમારા ઘરના હતા ત્યારે કંટાળી ગયા હતા, કે અત્યારે નથી એટલે કંટાળ્યા છો? અત્યારે નથી એટલે કંટાળ્યો. તો પછી છૂટું કામ કર્યું? ઈ કયો. એટલે સામેથી કરી નાખ્યું આપણે કરી નાખ્યું કા? સામે બૈરેથી જ કરી નાખ્યું, સામેથી જ. એમ નહીં તો હું કામ છૂટું કરી નાખ્યું? બાઈ તો હતા એટલે મેલીને ભાગી હતી સાહેબ. તમને ખોટું કેવું, એને રેવું નતું ને એને ઈ ગણતરી હતું. એટલે શું થાય, તમે હેરાન કરતા હોય, કઈ નો ફરવા લઈ જતા હોય, નો કોઈ વસ્તુ લઈ દેતા હોય, કઈ એમ થયું હોય? તમે મારી ગામમાં પોલીસ થાણા શીખ લે ને, હાથરપુર તાલુકામાં કે મારા ગામમાં કે આ રાજો ભાઈ હેરાન કરે તો તમારે માની લેવાનું. તમ તારે હું 700 રૂપિયાની તો તારીખ પાડતો.
હા તમારે ગામમાં મારી અભિપ્રાય લેવાની કે આ માણસ કોઈ દી એને આમ કરીને આમ ખોટી નથી આની. હું પૂછવા આવીશું ગામમાં, પછી કહેતા નહીં. ના કાંઈ વાંધો નહીં. હે. પૂછો આ તો તમે 5 જણાની સહી લીધું તમે તારે કાંઈ વાંધો નહીં. એવું છે, એટલે તમે હેરાન નહોતા કરતા, એમને વયા ગયા. એટલે તમે ભાવનગર થી છો ને? હું તો રાજકોટથી છું. રાજકોટ થી. ના ના વાંધો નહીં. એમ નહીં તો પછી આ જે તમારા આગલા જે બાઈ હતા, ઓય. તો ઈ આ છોકરા નાના નાના હશે ત્યારે જ વયા ગયા હશે ને? ઓય ના 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 હતા વીઆઈ ગયા. ઓય હે, વયા ગયા. એટલે હું એમ કઈ ઝઘડો થતો હતો, કઈ માથાકૂટ થતી હતી તમારે? ના કાંઈ નહીં. દેવ લોકો એને શું થઈ ગયું એ જ ખબર નહીં પડી. પછી એના દત્તું જ રહ્યું. હોય કે અમે તો રૂપિયા ગાહી ગયા પણ કઈ વેતન ના પડ્યું. હે, એવું છે. કોકે કરી નાખ્યું, કોકે પાઈ દીધું. કોને ભૂલું? હે, તો પછી અત્યારે ક્યાં છે એ બાઈ? એ અત્યારે તો અહીંયા એના માવતરા કને. અચ્છા, માવતર કણ જ છે. હોય ઈ તો અહીંયા રખડે જ છે. ઈ તો એમ હોય. અને અમે જાતા નથી ને અમે હોય છૂટા તો થઈ ગયું ને લઈને લખીએ દીધું. લખાણ કરી નાખ્યું. હો લખણ પાકો થઈ ગયું. ઈ જ વાત તકલીફ જ નહીં. કેટલી જમીન કેટલી છે તમારે? જમી તો મારે છે 5 એકર. 5 એકર છે. ઓ 5 એકર છે. અચ્છા, 5 એકર સમજાઈ ગયું. પછી આવક બાવક કેટલી થાય? એટલે આવક અત્યારે તો ખેતર મારું છે પણ હું અડણવા તો પડ્યું છે ને. અત્યારે તો હું ભાગી ખેતી કરું છું અને છોકરાનો પગાર બીજો આવે રહ્યો ને તોય પૈસામાં કોઈ જાતની તકલીફ નહીં. મને પૈસા આપે રે. હે, એમ નહીં તો અને આવક એટલે બીજું તો શું આ ખેતીમાં સારું કમાવું. હા, એ 5 એકર જમીન છે તમારી, ઈ તમે વાવો છો ને? 5 હોય તો હોય. એની આવક કેટલી થાય? એની આવક તો જો હું તો નુકસાન એવું છે ને કે તો આવક 1,00,000-1.5 લાખની આવક રે. એમ 1 લાખ 1.5 લાખની આવક? 4 મહિનાની હો, 4 મહિનાની કોહર્યો તમને. એમ એટલે આ તો નુકસાન વરસાદ વધારે હતો ને. એવું છે. પાક કેટલા લીધો તમે? મોસમ કેટલી લીધો તમે? મોસમમાં તો લઈએ છીએ કોને બે સીઝ નું લઈએ છીએ. વરે શિયાળું કાંક જીરું બીરું કરશું. એમ તો 1.5 લાખની આવક હોય એટલે તમારે 3 લાખ રૂપિયાની આવક થઈ. હા 3 લાખની આવક થઈ. પછી ઓહો. પછી એક મોસમ તમે નથી લેતા તો ત્યારે શું કામ કરો? ત્યારે તો વરે ઘરે જતા રહી આરામથી. ઘરે ત્યારે આરામ કરો. ત્યારે આરામ. બીજું કઈ સાઈડમાં નથી કરતા? ટૂંકમાં ખેતીનું તમારું કામ કરો છો, બરાબર ને? હો આપણું. સમજાઈ ગયું. પછી તમારા જે દીકરો છે હજી કુંવારો છે એ ભાઈ શું કામ કરે છે? એને અત્યારે હવે કંપનીમાં લગાડી દેવાનો સાહેબ. અચ્છા, એ કંપનીમાં લાગી જાય? એ કંપનીમાં લાગી જશે. એટલે છોકરાની તો શાંતિ છે. છોકરા છે આપડા વાણિયા જેવા કો. હે, તો પછી ઓલા જે બે દીકરા છે એ ક્યાં રહે છે? ક્યાં? એ અત્યારે ભેગા છે 3 દીકરા. 3 ભેગા જ છે? તો તમે કયો ને કંપનીમાં છે? કંપનીમાં છે ને 3 એટલે અત્યારે નનકા છોકરા. તમે એમ કહો છો 2 છોકરા કંપનીમાં છે તો પછી વહુ તો તમારે ઘરે જ હોય ને? ના, હું અહીંયા મકાન ભાડે રાખ્યું. હું અહીંયા ઘરે અહીંયા ને કરી જાય ને બધું. અહીંયા આપણે ગામમાં રાખેલ છે મકાન ભાડે અમે. અચ્છા, એટલે બહાર રહે છે? હા, બારે રહે છે. અને મારે અહીંયા ઘરે તકલીફ પડે ને. એવું છે. આ તો હું એમ કહેતો, તમે એમ કહેતો ને કે છોકરા કંપનીમાં રહે છે એટલે હું એમ કહેતો હતો કે તમારે વહુ તો કંપનીમાં ભેગા હોય ને તો અત્યારે તો તમારે ગામમાં જ રહે છે તો પછી શું કામ આ ફજેતા કરવા જોઈએ એમ? ના એટલે છોકરા અહીંયા ભેગા થઈ જશે કુટુંબ સાથે. એટલે હોય ક્યાં ભેગા? એટલે ધાણેટી આ ભચાઉ બાજુ બેકેટીમાં. તો તમે કહો ને ગામમાં જ છે 2 છોકરા ભેગા જ છે, તમે એમ કહો છો ને? ના કંપનીમાં છે એમ કહેતો હતો હું તમને. એવું છે. કંપનીમાં એટલે અહીંયા તો મકાન નહીં રહે, ભાડે રાખીને દે બરાબર. એટલે અહીંયા તો આપણે તો આપણને ઓછું ફાવે. અહીંયા ખેતીનું કરી દે ને એટલે અહીંયા તો પછી આપણે થોડા દિવસ પછી ભાડું જે રહે તો કાયમી અહીંયા રીધા વાળા. એવું છે. હા, છોકરા કાયમી. મારે તો હું આ ખેતી ને સંભાળવું રહ્યો કહો. તો તમારે ભાઈ બેન કેટલા તમારે? અમારે ભાઈ બેન 4 ભાઈ અને 3 બેનો. અચ્છા, એ બધા લગ્ન થઈ ગયા છે ને બેનું ના? અહીંયા બધા થઈ ગયા. તો તમારા ભાઈઓમાં તમારો કેટલામાં નંબર? ભાઈઓમાં મારાથી મોટા 2. અચ્છા, તમારાથી મોટા 2. હું 3જા નંબરનો. સમજાઈ ગયું. તમારાથી નાના ભાઈ 1, બરાબર? એક જ. પછી તમારા 3 દીકરા છે તો પછી તમારી દીકરીઓ કેટલા? દીકરીઓ 4. તમારે 4 દીકરીઓ હોય. લગ્ન થઈ ગયા બધાને. હે, એક જ દીકરો બાકી ગયો. એવું છે. આ પણ તમે 40 વર્ષની ઉંમર કહીને પછી તમે બધી રોન કાઢો છો.
ઈ તો મને મેં ફોન તો બીજે એવું એમ નહીં, કેવા માંગે છે તમે તો 40 મને વર્ષની ઉંમર કયો છો અને પછી તમારે આ 4 ને 5 એટલે છ. બાજુમાં બેઠા હતા ને મારી બાજુમાં કાકો બેઠા હતા. 7 સંતાનો છે તમારે. લ્યો હવે તમે એમ કહો કે 40 વર્ષની ઉંમર છે તો મારે શું સમજવું આમાં? તો અને પાછા તમે એમ કહો છો ગામડાના સીન ભોળા સીન અમને એવી કઈ ખબર ન પડે ને અભણ સીન એમ એટલે કરો. ઓ મારાથી 40 કહેવાય ગયું વાહે કે 50 મને કે છે રાજા ભાઈ અમારી બાજુમાં બેઠા હતા કાકો આ હજી તો બેઠા. મને 50 મને તો શંકા લાગે છે. હજી વધારે ઈ છે. તમારો આધાર કાર્ડ ના, ના, તમારી જન્મ તારીખ કેટલી છે મને કયો હાલો. જન્મ તારીખ કેટલી તમારી? એ હું કોઈ એમ કરું તમને આધાર કાર્ડ તમારું મોકલું ને મેં હજી મૂસામાં કલર બાલ હજી સુધી નથી કર્યો. એમ ઓરિજિનલ છે? હા ઓરિજિનલ છે મારે ઠેઠથી નાનપણથી ખોરાકી હારી છે કો સાકરી. વાળી કાળા છે તમારે? હા હજી સુધી મેં કલર બાલ નથી કર્યો. દાઢી ભાઈ ધોરી આવી છે ખોટું તમારા કને બોલું. તો હાસું. હા ઈ તો હું તમે તો તમને 40 મારો વર્ષ આધાર કાર્ડ તમે 40 આધાર કાર્ડનો વર્ષ ફોટો કીધા. તમને મેલું. હા ઈ મોકજો મને. 40 વર્ષ તમે કીધા ને એ પછી મને તમારી પર વિશ્વાસ આવી ગયો કે તમે ખોટું નથી બોલતા એમ. હા એટલે તમને હું ફોટો મેલું મારા આધાર કાર્ડ નો હા અને મારો ફોટો મેલું તમને તો કહેતા તો મોકલું એમ કહું. હા ફોટો મોકલજો આપણે મૂકશું કે જો ભાઈ હજી વાળ સફેદ નથી થયા એમ. કાળા વાળ જ છે. હા તમે હારી હોણ કરો સાહેબ. પણ તમે જ હોવાણ કરાવી મને. ના ના મેં હોણ કરાવી વાત હાસી. મનસુખલાલ તો મેલાવે છે પણ હવે વાતે હાસી થઈ તો લેતી દેતી મને તમે એમ તો વાતે હાસી છે. નંબર બોલો જી તમારો મોબાઈલ નંબર. હાલે તો નંબર દીધો ઈ તો હું બોલું છું. તમને નથી આવડતો મોઢે? મોઢે ચા રહેશે સાહેબ યાદ. હે વોટ્સઅપ કરી આ નંબર ઉપર તમને. ના હું બોલું છું. નંબર સાંભળો. હા આ છે ને ભાઈ આ જ નંબર છે ને તમારો બાપાનો રાજુભાઈનો? હા હા 83 209 16 171. બરાબર ને આ નંબર છે ને? તમને શું થાય રાજુભાઈ? મારે તો સસરા છે. એમ તમારા સસરા છે? હા એવું છે. સરસ. તમે અહીંયા ક્યાં બાજુમાં જ રહ્યો હો? હવે આમ તેરા જી અમે ભાગ કર્યો છે હમણાં વાડી કરી. અચ્છા તમે ભાગીદારમાં છો? હા એવું છે. ભલે હાલો કાંઈ વાંધો નહીં. વિડીયો મૂકીએ તમારા હાહરાનો. બીજું હું બરાબર ને? બસ. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા માંગે તો ક્યાંય કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા ગૂગલ પે કે. બરાબર ને? અને તમે ઠાકોર સમાજમાંથી છો તો કોઈ બીજા સમાજ હાલશે કે તમારા સમાજમાં જોઈ છે? કોઈ પણ સમાજ હાલશે. ટૂંકમાં હાહરાને વરગાડવા જ છે તમારે એમ ને? હા અહીંયા લડી જાય ને કોક વરે તો હાલે. કેટલું ભણ્યા ગણ્યા કેટલું ખબર છે કઈ? ના હું ભણ્યો નથી. તમારે નહીં, તમારા હાહરાની વાત છે. ના એ નહીં એકડો નથી આવડતો તમારે હું એકડો નથી આવડતો. એકડો તો હું તો કરોડો નો હિસાબ કરી લેવા. હિસાબ કરોડો ના કરી લે પણ એકડો આવડતો નથી. ના કાંઈ વાંધો નહીં. હાલો ને આપણે ઓડિયો મૂકીએ. બરાબર? હા ભલે કાંઈ વાંધો નહીં. અને સાંભળો હાલો, આ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી. બરાબર? ભલે હાલો વાંધો નહીં. મને ફોટો મોકલી દો. ફોટો મોકલી દે. હા ફોટો મોકલી દો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.